વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિવિધ સંખ્યાઓના સમૂહો તથા બે સમમેય સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યાઓ શોધવાની રીત જોઈ ગયા. આજે આપણે અહીં સંખ્યા રેખા પર અસમમેય સંખ્યાનું નિરૂપણ વિશે જોઈશું. સૌપ્રથમ આપણે અસમમેય સંખ્યા કોને કહેવાય એ જોઈએ. તો આપણે સમમેય સંખ્યામાં જોઈ ગયા કે જે સંખ્યા p છેદ q, જ્યાં p અને q એ પૂર્ણાંકો હોય અને q ની કિંમત શૂન્ય ન હોય તેવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય. હવે જે સંખ્યા સમમેય ન હોય તે સંખ્યાને અસમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે સંખ્યા p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે જો p છેદ q સ્વરૂપે દર્શાવી ન શકાય તેને અસમમેય સંખ્યા કહેવાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8 આ રીતે અસંખ્ય આપણને અસમમેય સંખ્યા મળે છે. પાઈ જે છે એ પણ અસમમેય સંખ્યા તરીકે સમાવેશ થાય છે. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ જોયા, પૂર્ણ સંખ્યાઓના સમૂહો જોયા, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ અને સમમેય સંખ્યાઓના સમૂહો જોયા. હવે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓથી જે સમૂહ રચાય છે એને વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે અને તેને આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, અહીં આપણે સંખ્યા રેખાની વાત કરીએ તો સંખ્યા રેખા ઉપર મધ્યમાં શૂન્યનો સમાવેશ થાય છે. ત્યારબાદ 1, 2, 3, 4 અનંત સુધી આવશે અને એ રીતે -1, -2, -3 એ પણ અનંત સુધી જોવા મળે છે. હવે 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓનો સમાવેશ થાય છે અને અસંખ્ય અસમમેય સંખ્યાઓ પણ આવેલી હોય છે અને તે સંખ્યાઓને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. એટલે કે જે વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં મુખ્યત્વે બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થશે, સમમેય અથવા અસમમેય. હવે સમમેય સંખ્યાને પણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય છે અને અસમમેય સંખ્યાને પણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય છે. એટલે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે અને એ જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આ જે બિંદુ છે એ 1 દર્શાવે છે અને એ જ રીતે આ બિંદુ -1/π નો નિર્દેશ કરે છે. આ જે બિંદુ છે વર્ગમૂળ 17 નો નિર્દેશ કરે છે. આ મિત્રો અહીં આ જે બે બાબત છે એ ખાસ મહત્વની છે, એને યાદ રાખવાની છે. પહેલી બાબત જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ જે છે એ સમમેય અથવા અસમમેય હોઈ શકે. બીજી બાબત, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે અને એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. મિત્રો, આપણે ગયા ધોરણમાં ત્રિકોણો વિશે જોઈ ગયા. ત્રિકોણો અનેક પ્રકારના હોય છે, તેમાં ખાસ કરીને લઘુકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ વગેરેનો સમાવેશ થાય છે. જો ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ થશે, બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે અને એ રીતે ઘણા બધા પ્રકારો જોવા મળે છે. તેમાં આ એક પ્રકાર જોઈએ તો અહીં આકૃતિમાં ત્રિકોણ ABC દર્શાવેલ છે. એમાં ખૂણો B જે છે એનું માપ 90 છે. હવે આવો જે ત્રિકોણ કે જેમાં કોઈ એક ખૂણાનું માપ 90 હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. મિત્રો, અહીં વ્યાખ્યા પણ આપેલ છે. જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. હવે એ જે કાટકોણ ત્રિકોણ આપણને મળે છે તેમાં 3 બાજુ હશે. અહીં આકૃતિમાં જોઈએ તો AB, BC અને AC. એમાં સૌથી મોટો જે ખૂણો છે એની સામેની બાજુ સૌથી મોટી હોય અને એ રીતે ખૂણો B એ સૌથી મોટો છે અને એની સામેની બાજુ AC એ સૌથી મોટી છે અને એ જે સૌથી મોટી બાજુ છે એને કર્ણ તરીકે ઓળખવામાં
આવે છે. બીજી રીતે કહીએ તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની જે બાજુ હશે એને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં વ્યાખ્યા આપેલ છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કાટકોણ ત્રિકોણનો કર્ણ કહેવાય છે. જો ફરીથી આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કાટકોણ ત્રિકોણમાં અહીં એક ઉદાહરણ આપેલ છે કે ત્રિકોણ એબીસીમાં એબીની કિંમત 3 છે, બીસીની કિંમત 4 છે અને એસીની કિંમત 5 આપેલ છે. મિત્રો અહીં આપણે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ કરીએ. એબી એટલે 3 આપેલ છે એટલે કે 3નો વર્ગ, બીસીની કિંમત 4 આપેલી છે એટલે કે 4નો વર્ગ. હવે 3નો વર્ગ કરીએ તો 9 મળશે અને 4નો વર્ગ કરીએ તો 16 મળશે અને 16 વત્તા 9 કરવાથી આપણને 25 મળે છે અને એ 5નો વર્ગ છે અને 5 એ એસીનું માપ દર્શાવેલ છે અને તેથી એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ લખી શકાય. મિત્રો આ જે આપણને સંબંધ મળે છે એ બધા જ ત્રિકોણ માટે શક્ય બનતું નથી. માત્ર આપણે કાટકોણ ત્રિકોણ લઈએ અને કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો બનાવતી જે બે બાજુ હોય, જો અહીં કાટખૂણો બનાવતી બાજુ એબી અને બીસી છે, એના માપના વર્ગનો સરવાળો કરીએ એટલે કે એબી વર્ગ વત્તા બીસી વર્ગ કરીએ તો તે એસી એટલે અહીં કાટખૂણાની સામેની બાજુ છે એટલે એ કર્ણ કહેવાશે એટલે કે કર્ણનો વર્ગ બરાબર થાય છે. એટલે કે આવું જે સૂત્ર જે છે એ માત્ર કાટકોણ ત્રિકોણ માટે શક્ય બને છે. એમાં શું થાય છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો એ કર્ણના માપના વર્ગ બરાબર થાય છે. હવે આ જે વિધાન છે એને પાયથાગોરસનો પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં પ્રમેય દર્શાવેલ છે, જોઈએ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર થાય છે. હવે અહીં ખૂણો બી કાટખૂણો છે અને એને અનુરૂપ કર્ણ એસી થાય છે એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થાય. અને ખૂણા બીની કિંમતની જગ્યાએ સી હોય તો સૂત્ર અલગ રીતે લખી શકાય. ટૂંકમાં જે કર્ણ જે સૌથી મોટી બાજુ હશે તે બાકીની બે બાજુઓના માપના વર્ગના સરવાળા બરાબર આપણને મળે છે. મિત્રો અહીં કાટકોણ ત્રિકોણમાં આ જે સૂત્ર મળે છે અને એના ઉપરથી આપણને કોઈ પણ બે બાજુનું માપ આપેલું હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકાય છે. હવે કઈ રીતે શોધાય છે તે આપણે જોઈશું. ઉદાહરણ 1 આપેલ છે. કાટકોણ ત્રિકોણ એબીસીમાં બીસીની બરાબર 1, એસી બરાબર 2 હોય તો એબી શોધો. એટલે કે એક કાટકોણ ત્રિકોણ આપેલું છે, આકૃતિમાં દર્શાવેલ છે. એમાં બીસીની કિંમત 1 આપેલ છે, એસીની કિંમત 2 આપેલ છે અને એબીની કિંમત શોધવાની છે. મિત્રો અહીં સી ખૂણો કાટખૂણો આપેલ છે અને તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ એબી વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે બીસીનો વર્ગ અને એસીના વર્ગ બરાબર થાય. એટલે કે એબીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ વત્તા એસીનો વર્ગ. અહીં બીસીની કિંમત 1 આપેલ છે એટલે કે બીસીની જગ્યાએ 1 લખીએ અને એસી બરાબર 2 આપેલ છે એટલે કે એસી બરાબર 2 થશે અને 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થશે. ત્યારબાદ 1 વત્તા 4 5 મળશે એટલે કે એબીનો વર્ગ બરાબર 5 મળે છે. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો એબી બરાબર વર્ગમૂળ 5 મળે છે અને એ રીતે આપણને અહીં બે બાજુ આપેલી છે અને ત્રીજી બાજુની કિંમત આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે અસમમિત સંખ્યાઓ જોઈએ તેમાં વર્ગમૂળ 2 નો સમાવેશ થાય છે. એ વર્ગમૂળ 2 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું. ત્યારબાદ એ સંખ્યા રેખાના મધ્ય ભાગમાં શૂન્યનો નિર્દેશ કરીએ. ત્યારબાદ 4 સેન્ટીમીટર બરાબર 1 એકમ એટલે કે સ્કેલ માપ શું લઈએ છીએ આપણે 4 સેન્ટીમીટરનું જે માપ હશે તેને આપણે 1 એકમ તરીકે લઈએ છીએ અને એ રીતે શૂન્યથી
4 સેન્ટીમીટરના અંતરે 1 લખીએ છીએ અને એ જ રીતે શૂન્યથી ડાબી બાજુએ પણ 4 સેન્ટીમીટરના અંતરે -1 લખીએ છીએ અને એ રીતે જ્યાં શૂન્ય છે ત્યાં આપણે સી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ અને જ્યાં 1 લઈએ છીએ ત્યાં આપણે બીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જે બી બિંદુ જે છે ત્યાં આપણે કોણ માપકનો ઉપયોગ કરીને બી આગળ 90 અંશનો ખૂણો થાય એટલે કે કાટખૂણો બને તે રીતે આપણે આ રીતે રેખા દોરીએ છીએ અને એ રેખા ઉપર એક એકમ એટલે કે 4 સેન્ટીમીટર અંતરે એ બિંદુનો નિર્દેશ કરીએ છીએ. જો ફરીથી મિત્રો, જ્યાં બી બિંદુ છે ત્યાં કોણ માપકની મદદથી કાટખૂણો બને એ રીતે એક રેખા દોરીએ છીએ અથવા રેખાખંડ દોરીએ છીએ અને 4 સેન્ટીમીટર અંતરે એટલે કે 1 એકમને અંતરે બિંદુ એ લઈએ છીએ. ત્યારબાદ આપણે એ બિંદુ અને સી બિંદુને રેખાખંડ વડે જોડી દઈએ છીએ. હવે આપણે આગળ પણ જોઈ ગયા કે આ રીતે એક કાટકોણ ત્રિકોણ બને છે અને એમાં બે બાજુની કિંમત આપેલી છે. એબીની કિંમત આપણે 1 એકમ લઈએ છીએ, બીસીની કિંમત 1 એકમ લઈએ છીએ અને બે બાજુની કિંમત આપેલી હોય તો ત્રીજી બાજુની કિંમત આપણે શોધી શકીએ છીએ. અહીં બીસી બરાબર 1 એકમ હોય અને એબી બરાબર જો 1 એકમ હોય તો એસીની કિંમત કેટલી થાય તે ગણતરી અહીં દર્શાવેલ છે. જો ફરીથી આપણે જોઈએ, ત્રિકોણ એબીસી, અહીં જે ત્રિકોણ બને છે એ એબીસી ત્રિકોણ છે અને એમાં ખૂણો બી કાટખૂણો છે અને તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો વર્ગ જે કર્ણ છે તેનો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ મળે છે. હવે એબીની કિંમત 1 છે એટલે કે 1નો વર્ગ, બીસીની કિંમત પણ 1 છે એટલે કે 1નો વર્ગ થશે. 1નો વર્ગ 1 થાય, ફરી વત્તા 1નો વર્ગ 1 થશે અને 1 વત્તા 1 એટલે 2 થાય એટલે કે એસીનો વર્ગ બરાબર 2 મળે છે. માટે એસી બરાબર વર્ગમૂળ 2 મળે છે એટલે કે આ જે કિંમત છે એસી એ વર્ગમૂળ 2 ને સમાન આપણને મળે છે. જો ત્યારબાદ પરિકર દ્વારા સી બિંદુને કેન્દ્ર તરીકે લેવાનું છે અને એસી જેટલી ત્રિજ્યા લેવાની છે. જો ફરીથી બિંદુ સી ને કેન્દ્ર તરીકે લેવાનું છે અને એસી જેટલી ત્રિજ્યા લઈને આપણે એક ચાપ દોરવાનું છે. મિત્રો, ચાપ કોને કહેવાય એ સમજી લો. તો અહીં આપણને સી બિંદુને કેન્દ્ર અને એસી જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરીશું. તે આ રીતે આમ વર્તુળ આવશે અને એ વર્તુળનો આટલો જ ભાગ આપણને જરૂર છે અને તેથી વર્તુળનો જે નાનો ભાગ હોય એને ચાપ તરીકે ઓળખવામાં આવે છે. અને તેથી આપણે શું કરીએ છીએ કે બિંદુ સી ને કેન્દ્ર અને એસી જેટલી ત્રિજ્યા લઈને આ રીતે આપણે ચાપ દોરીએ છીએ અને એ ચાપ આ જે સંખ્યા રેખા છે એને ડી બિંદુમાં છેદે છે અથવા જ્યાં છેદે તેને આપણે ડી નામ આપવાનું છે. અને આ જે ડી બિંદુ જે છે એ વર્ગમૂળ 2 ને સંગત બિંદુ દર્શાવે છે. જો ફરીથી મિત્રો સમજી લો, અહીંયા આપણે શું કરવાનું છે, બિંદુ સી આગળ એને કેન્દ્ર તરીકે લઈને એસી એટલે કે વર્ગમૂળ 2 જેટલી એસી જેટલી ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનું છે જે રેખાને ડી બિંદુમાં છેદે છે અને આ રીતે જે સંખ્યા રેખા પરનું બિંદુ ડી જે છે એ વર્ગમૂળ 2 ને સંગત બિંદુ છે. બીજું એક ઉદાહરણ જોઈશું આપણે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. મિત્રો, અત્યારે આપણે જે જોઈ ગયા વર્ગમૂળ 2 ત્યાં સુધી ફરીથી દોરીશું. એટલે કે વર્ગમૂળ 3 દર્શાવવા માટે ફરીથી આપણે એસી એટલે કે સી ને કેન્દ્ર તરીકે લઈને એ પરથી ચાપ દોરીશું અને ત્યારબાદ આગળ જોઈએ તો ફરીથી આપણે એ બિંદુ આગળ કોણ માપકની મદદથી અહીં એ નું માપ કાટખૂણો બને એ રીતે એક રેખાખંડ દોરવાનો છે અને એ રેખાખંડ પર એક એકમ એટલે આપણે મિત્રો 4 સેન્ટીમીટર લીધી છે એટલે કે 4 સેન્ટીમીટર અંતરે ઈ બિંદુ લેવાનું છે. ફરીથી જોઈએ તો એ બિંદુ આગળ કોણ માપકની મદદથી કાટખૂણો બનાવી એક એકમ એટલે કે 4 સેન્ટીમીટર અંતરે ઈ બિંદુ લેવાનું છે અને ત્યારબાદ ફરીથી
સીઈ જોઈન્ટ કરીએ. સીઈ રેખાખંડ દોરવાનો છે અને આ જે કાટકોણ ત્રિકોણ બને છે ઈ એ સી એ ફરીથી કાટકોણ ત્રિકોણ બને છે અને એ કાટકોણ ત્રિકોણમાં આપણને એઈ ની કિંમત 1 એકમ આપેલ છે અને એસી ની કિંમત વર્ગમૂળ 2 આપેલ છે. એટલે કે એનું માપ આ રીતે છે. એઈ નું માપ 1 એકમ છે અને એસી ની કિંમત વર્ગમૂળ 2 છે અને કાટકોણ ત્રિકોણમાં બે બાજુનું માપ આપેલું હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકીએ છીએ. એની ગણતરી અહીં દર્શાવેલ છે. જુઓ, ત્રિકોણ EAC માં અહીં એક કાટખૂણો છે. પરિણામે પાયથાગોરસના પ્રમેય મુજબ CE નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા CA નો વર્ગ થાય. AE ની કિંમત 1 એકમ છે અને CA ની કિંમત વર્ગમૂળ 2 છે. એટલે કે AE ની જગ્યાએ 1 લખીશું અને CA ની જગ્યાએ વર્ગમૂળ 2 લખાશે. ત્યારબાદ 1 નો વર્ગ 1 થાય, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થશે અને 2 વત્તા 1 કરીએ તો 3 મળશે. એટલે કે CE નો વર્ગ બરાબર 3 થાય અને પરિણામે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો CE બરાબર વર્ગમૂળ 3 મળે છે. અને એ રીતે મિત્રો આ જે CE રેખાખંડ છે એની લંબાઈ આપણને વર્ગમૂળ 3 મળે છે. ત્યારબાદ હવે પરિકરની મદદથી ફરીથી બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈ CE જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરવામાં આવે છે અને એ ચાપ જે સંખ્યા રેખા જે છે એને P માં છેદે છે અને એ જે બિંદુ જે છે એ વર્ગમૂળ 3 ને સંગત બિંદુ છે. ફરીથી મિત્રો જોઈએ, બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈને પરિકરની મદદથી આપણે આમ વર્તુળ દોરીએ તો આ રીતે વર્તુળ આવશે, પરંતુ તેનો નાનો ભાગ એટલે કે ચાપ દોરીએ છીએ તો વર્તુળ આ રીતે આવશે. અહીંયા આ રીતે વર્તુળ દોરાશે, પરંતુ આપણે શું કરીએ છીએ, વર્તુળનો નાનો ભાગ એટલે કે ચાપ દોરવાનો છે. જો ફરીથી જોઈએ તો બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈને CE જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરવામાં આવે છે અને તે P બિંદુમાં રેખાને P બિંદુમાં છેદે છે. આમ સંખ્યા રેખાઓ ઉપર જે P બિંદુ જે છે એ વર્ગમૂળ 3 ને સંગત બિંદુ છે. મિત્રો, તમને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 જેવી સંખ્યાઓનું સંખ્યા રેખાઓ ઉપર નિરૂપણ જે આપણે કરીએ છીએ તેનું વિડીયો જોઈને વારંવાર પુનરાવર્તન કરજો, જેથી આપણને એ જે બાબતો જે છે એ લાંબા સમય સુધી યાદ રહી જાય. અને મિત્રો, ખાસ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.